લોકસભામાં કોંગ્રેસના ધારાસભ્યને અમે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યા. આજે સેમીફાઇનલમાં કંડોલ તાલુકા પંચાયતમાં પણ હરાવ્યા. ખાસ કરીને વાત કરું તો ઢોલુંબર, વાસ્કુઈ અને અમારી લીંબરપાડામાં આજ લગીને ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ પ્લસ નહીં થયું હતું આઝાદીના ઇતિહાસમાં. ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ થયું છે અને 937 જેટલા મતથી અમે જીત્યા છે. અને લોકસભામાં અમે 1600 મત પાછળ હતા, હમણાં 937 મત આગળ છે, એટલે 2537 મત અમે છેલ્લા 9 મહિનામાં પ્લસ કર્યા છે. અને જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ બહાના ખાલી 11 વર્ષમાં બનાવી એને લોકોએ જાકારો આપ્યો છે, એ રીતે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. આજે અમે સેમીફાઇનલ જીતી ગયા છે. વાંસદાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય જ 2027માં જીતાવશે અને બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યને એકદમ કરારી હાર વાંસદામાં 2027માં મળવાની છે. એના માટે અમે જી તોડ બધી મહેનત કરવાના છે. અને આજે તમારા થકી હું ચેલેન્જ વાંસદાના ધારાસભ્યને ફેંકું છું કે જેમ વલસાડમાં વોર્ડ નંબર 3 અને 4માં કોંગ્રેસને મેં ચેલેન્જ ફેંકી હતી કે ત્યાં ધુરંધર ગિરીશભાઈ દેસાઈ હોય કે બીજા બધા ધુરંધરને અમે હરાવશું, આજે હરાવીને બતાવ્યું છે. એ રીતે વાંસદામાં પણ આજે હું ચેલેન્જ ફેંકું છું ત્યાંના ધારાસભ્યને કે વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે ને એમને કારમી હારનો સ્વાદ અમે